સુરતના અઠવા ઝોનના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવી ઘટના સામે આવી છે। અધિકારીઓએ સર્વિસ રોડના ખાડા પૂર્યા, પરંતુ જે મુખ્ય રોડના ખાડા છે તે યથાવત જોવા મળ્યા છે। જે રસ્તા પરથી રોજની 1000 થી 2000 ગાડીઓ પસાર થાય છે તે જ રસ્તામાં ખાડા યથાવત છે। જે સર્વિસ રોડ પરથી 20 ગાડી પણ પસાર નથી થતી એવા સર્વિસ રોડના ખાડા પૂરવાની કામગીરીને પ્રાયોરિટી અપાઈ છે। શહેરમાં મુખ્યમંત્રીના આદેશ બાદ અમુક અધિકારીઓ માત્ર ને માત્ર દેખાડાની કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે વાહન ચાલકોને હાલાકી પડતી હતી રસ્તા પર પડેલા ખાડાને લઈને તેને લઈ કડક સૂચના આપી હતી કે તમામ રસ્તાઓ છે તે રિપેર થવા જોઈએ। ત્યારે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરતના આજે ખાડા છે તે પૂરવાની કામગીરી હાલી રહી છે, પરંતુ અધિકારીઓ છે તે ક્યાંક બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં અનેક જગ્યા પર મુખ્ય માર્ગો પર ખાડા પડ્યા છે, પરંતુ માત્ર કાગળ પર અને ફોટા માટે આ કામગીરી બતાવવા માટે રસ્તાની સાઈડ પર જે ખાડાઓ છે તે પૂરવાની કામગીરી ચાલે છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે એક તરફથી જે બ્રિજ છે તેના પરથી વાહનો આવી રહ્યા છે, એટલે કે પાલ ઉમરાનો જે બ્રિજ છે તેના પરથી વાહનો આવી રહ્યા છે, અને જે રસ્તો કામનો જ નથી, જે રસ્તો મોટાભાગે ઉપયોગ જ નથી થતો તે રસ્તાના ખાડા છે તે પૂરવામાં આવી રહ્યા છે। એટલે કે અધિકારીઓ છે તે પોતાની બુદ્ધિનું પ્રદર્શન અહીં કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગે છે। જે રસ્તા કામના છે તે રસ્તા પર ખાડા પડ્યા છે તે અધિકારી પૂરતા નથી, અને માત્ર કાગળ પર કામગીરી બતાવવા માટે અને ફોટામાં આ કામગીરી બતાવવા માટે આ રોડ રસ્તાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે મુખ્યમંત્રીએ તો સૂચના આપી દીધી, પરંતુ જે જગ્યા પર જરૂર છે ત્યાં અધિકારી ખાડા નહીં પૂરે અને પોતાની કામગીરી બતાવવા માટે માત્ર અધિકારીઓ જે નેતાઓને વહાલા થવા માટે અને પોતાની કામગીરી દેખાડવા માટે આ રીતે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે। ખરેખર જે રીતે જે લોકો વેરો ભરે છે, સુરતના લોકો પોતાના પરસેવાની કમાણીમાંથી વેરો ભરી રહ્યા છે, તે વેરાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો તેવું સ્પષ્ટપણે દેખાય છે। કારણ કે વેરો લીધા બાદ જે સુવિધા જીવન જરૂરિયાતની છે અને ખાસ કરીને રોડ રસ્તાની જે પ્રાથમિક સુવિધાઓ છે તે લોકોને મળવી જોઈએ, સારા રોડ રસ્તા મળવા જોઈએ, પરંતુ સારા રોડ રસ્તા લોકોને મળતા નથી। અને હવે જ્યારે મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા છે, મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચન આપ્યું છે રોડ રસ્તાના ખાડા દૂર કરવાનું, ત્યારે સુરતમાં અધિકારીઓ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે અને માત્ર સાઈડ રોડના ખાડા પૂરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે આ અધિકારી ક્યારે લોકોના હિતમાં કામ કરશે તે જોવું રહ્યું, લોકોના પરસેવાની કમાણીના પૈસાનો સદુપયોગ ક્યારે થશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ।